2025નું વર્ષ પૂર્ણ થવાની ઘડી નજીક આવી રહી છે ત્યારે સમગ્ર દેશ સાથે રાજકોટ શહેર પણ 2026ના નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે। શહેરમાં 31મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટના રોયલ નાઇટ 31st પાર્ટીના આયોજકો દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। ગુજરાતમાં યુવાધન ઝડપથી નશાની લતમાં ફસાઈ રહ્યું છે અને તે બાબતને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં નશા વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે અને આ બેનરો દ્વારા યુવાધનને નશો છોડીને જીવનને ઉજાસભર્યું બનાવવા માટે સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। આયોજકોનો ઉદ્દેશ્ય માત્ર નવા વર્ષની પાર્ટી નહીં પરંતુ યુવાધનને નશાથી દૂર રાખીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો છે અને ખાસ વાત તો એ છે કે 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યે સામાન્ય હિન્દી ગીતોની બદલે શ્રીરામ અને દ્વારકાધીશના ભક્તિ ગીતો વગાડવામાં આવશે જેથી 2026નું વર્ષ તમામ માટે મંગલમય અને સુખકારી બને। રોયલ નાઇટ 31st પાર્ટીના આયોજકોની આ નશા વિરોધી પહેલને સમગ્ર રાજકોટમાં લોકો તરફથી ભારે પ્રશંસા મળી રહી છે। રાજકોટમાં 31સ્ટની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં જે છે તે આજે 31સ્ટની ઉજવણી થતી હોય છે પરંતુ રાજકોટમાં એક નવી પહેલ ચાલુ કરવામાં આવી છે જેમાં આજના યુવાનોને ખાસ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે તમે ખાસ નશાના જે છે રવાડે ન ચડો જેથી તમારું જે છે તે જીવન પર બરબાદ થઈ ચૂક્યું છે તેમજ અલગ અલગ જે છે ત્યારે આપણી સાથે આયોજક જ જોડાયા છે। ખાસ કરીને આજે તમે આયોજન કરવાનું જઈ રહ્યા છો, શું કહેશો? આયોજનમાં એવું છે કે જે યુવાધન જે નશા તરફ જઈ રહ્યું છે એમને ખાસ બનવા માટે કે નશાથી દૂર રહો, જીવન બરબાદ ના કરો, તમારા પરિવારની ચિંતા કરો ને આગળ વધો, જીવનમાં કાંઈક લક્ષ્ય મેળવો, એ હેતુથી અમે આવા પોસ્ટર અમારા આખા ગ્રાઉન્ડ પર મૂકેલા છે। ખાસ કરીને ન્યૂ યરની જ્યારે શરૂઆત થશે ત્યારે તમે કયા કયા ગીત વગાડવામાં આવશે, દ્વારકાધીશના કે રામાયણ કે કયા? જ્યારે ન્યૂ યરની પાર્ટીની શરૂઆત થઈ ત્યારથી જનરલી બધી પાર્ટીમાં હિન્દી ગીતોથી લઈને શરૂઆત પૂરી ન થાય, એન્ડ ન થાય, ઇવેન્ટનો ત્યાં સુધી હિન્દી જ ગીતો વાગતા હોય, પણ આપણામાં રાતે 12 વાગે ભગવાન શ્રી રામના નામે નવું વર્ષનું ભવ્ય સ્વાગત થશે। જી, આપનું નામ અને કઈ રીતે આ 31સ્ટની ઉજવણી કરશો? મારું નામ પાર્થ બગડા છે। આ 31સ્ટનું આયોજન અમે અલગ અલગ કાર્યક્રમની રૂપરેખાઓ દ્વારા કરશું। ગ્રાઉન્ડની અંદર હરેક જગ્યાએ નશા મુક્તિને લઈને બેનરો મારવાના છીએ અને કાર્યક્રમની રૂપરેખા એ રીતે છે કે ભારતમાં બનેલા બોલિવૂડના ગીતો તો અમે વગાડશું જ, પણ સાથે સાથે સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તેવા ગુજરાતી અને ધાર્મિક ગીતો પણ અમે સમાવેશ કર્યો છે અને રાત્રે 12 વાગે દ્વારકાધીશના અને શ્રી રામના નામે અમે નાદ કરી અને નવા વર્ષને આવકારીશું। ખાસ કરીને મહિલાઓ એકલા આવતા હોય છે ત્યારે તેમને લઈને સિક્યુરિટીમાં શું બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે? અમારા ગ્રાઉન્ડની અંદર ખૂબ મોટી બાઉન્સરની ટીમ છે અને અમારા ગ્રુપની પણ 20-25 જણાની ટીમ છે જે ગ્રાઉન્ડની અંદર ચાલુ પાર્ટી દરમિયાન સતત કાર્યરત રહે છે। ગ્રાઉન્ડની અંદર ઉપરથી પણ અમારી ટીમ અને બાઉન્સર સિક્યોરિટી એટલી ચાંપતી નજરે જોતી હોય છે કે ગ્રાઉન્ડની અંદર થોડી પણ હલચલ થાય તો તેને અમે તરત પકડી અને પોલીસ હવાલે કરીએ છીએ। ગ્રાઉન્ડની અંદર કોઈ નશો કરીને આવે, કોઈ છેડતીનો બનાવ ન બને તેના માટે અમે એકદમ સતર્ક છીએ। આ નવી પહેલ જ્યારે તમે ચાલુ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? અમે વારંવાર જોતા આવીએ છીએ સમાચારના માધ્યમથી કે ગુજરાતમાં નશાનું દૂષણ રોજ રોજ વધી રહ્યું છે અને ગુજરાતના યુવાનો દારૂ સહિત અલગ અલગ નવા ઘણા બધા નશાઓ તરફ ધકેલાઈ રહ્યું છે। તમારું એક વિચાર હતો કે અમે અમારી પાર્ટી તો કરીએ પણ પાર્ટી દ્વારા એક એવો સંદેશો આપીએ કે ગુજરાતમાં નશાનું પ્રમાણ ઘટે। ખાસ કરીને ઓર્ગેનાઇઝરને તમે શું આપશો સંદેશો? હું મારા જેવા તમામ આયોજક મિત્રોને એક સંદેશો આપીશ કે આપણે આયોજન કરીએ છીએ, ઉજવણી કરીએ છીએ કરવાની, પણ ઉજવણીની સાથે સાથે ગુજરાત અને રાજકોટના આપણા શહેરના યુવાનોને એક સારો મેસેજ મળે અને યુવાનો એક સાત્વિકતા અને સારા કાર્યો તરફ દોરાય તેવું કાર્ય કરવું જોઈએ। ચોક્કસથી જે રીતે વાત કરવા આયોજકે વાત કરી કે જે રીતે કોઈ પણ નશો કરીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ફેમિલી માટે છે તે આ ખૂબ જ સરસ અને જે આયોજન કરવામાં આવ્યું છે। અને બીજી તરફ વાત કરીએ કે જે યુવાધન છે તે નશાના રવાડે ન ચડે જેથી કોઈ પણ તેમને નુકસાન ન થાય અને આવું જ આયોજન કે બધા આયોજક કરે। ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।